હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 3 ની અંદર અગાઉના લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટક વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. હવે આવર્ત કોષ્ટકમાં આવેલા જે તત્વો છે એના કેટલાક અગત્યના ગુણધર્મો વિશે આપણે વાત કરવાની છે. તો જ્યારે ગુણધર્મોની વાત કરીએ ત્યારે વૈજ્ઞાનિકોને એવું જોવા મળ્યું કે તત્વોના ગુણધર્મો જે છે એ અમુક ચોક્કસ અંતરે પુનરાવર્તિત થતા હોય છે, અથવા બીજી રીતે કહીએ તો આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જતા અથવા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોના જે ગુણધર્મો છે એના મૂલ્યોની અંદર ક્યારેક ઘટાડો થતો જોવા મળે છે અથવા તો ક્યારેક વધારો થતો જોવા મળે છે. તો આ પ્રકારનું જે ગુણધર્મોનું વલણ છે અથવા તો ટ્રેન્ડ છે એને આવર્તી વલણ કહેવામાં આવે છે. અને એટલે તત્વોના ગુણધર્મો જે છે એને આવર્તનીય ગુણધર્મો કહેવામાં આવે છે. તો આ એક શબ્દ તમારે ખાસ સમજી લેવાનો છે. આમ તો મેં અગાઉ તમને સમજાવ્યું હતું કે ભાઈ આવર્ત કોષ્ટક એવું નામ સાચું પડ્યું તો એની પાછળનું કારણ આ જ છે કે ગુણધર્મો જે છે એ ગુણધર્મોની અંદર પુનરાવર્તિત જોવા મળે છે. અમુક ચોક્કસ અંતરે પુનરાવર્તિત થવું અથવા તો ઘટવું અથવા તો વધવું આવું જે વલણ જોવા મળે છે એટલે જ એ ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહેવામાં આવે છે અથવા તો આવર્તી વલણ કહેવામાં આવે છે. તો આપણે આ પ્રકરણની અંદર કેટલાક એવા અગત્યના ગુણધર્મો શીખવાના છે, જેમ કે પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આવા બધા ગુણધર્મો આપણે 1 બાય 1 શીખવાના છે. અને એ ગુણધર્મોનો અભ્યાસ તમારે 12મા ધોરણમાં પણ આગળ કામમાં આવવાનો છે. તો આ બધા ગુણધર્મોની અંદર સૌથી મહત્વનો પહેલો ગુણધર્મ જે છે એ છે પરમાણુય ત્રિજ્યા, જેની આજે આપણે ચર્ચા કરવાની છે. પરમાણુની ત્રિજ્યા. જો તમે પરમાણુની ત્રિજ્યા બરાબર સમજી જશો અને યાદ રાખી લેશો તો એને આધારે બાકીના બધા જ ગુણધર્મો તમે ખૂબ સરળતાથી સમજી શકશો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે પરમાણુની ત્રિજ્યા વિશે શીખવાનું છે. તો મિત્રો, આપણે શબ્દ જ આપણને બતાવે છે કે ભાઈ પરમાણુય ત્રિજ્યા એટલે એનો અર્થ થાય પરમાણુની ત્રિજ્યા. હવે આપણને ખબર છે કે પરમાણુ છે એ આમ ગોળા જેવો છે, વચ્ચે એનું કેન્દ્ર છે અને આ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો આપણે વિચારી શકીએ કે ભાઈ કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીનું જે અંતર છે એને આપણે ત્રિજ્યા કહીએ. બરાબર? તો પરમાણુ ત્રિજ્યાનો સાચો અર્થ આવો થાય કે પરમાણુ કેન્દ્રથી બાહ્ય ઇલેક્ટ્રોન સુધીનું અંતર એને કહેવાય પરમાણુ ત્રિજ્યા. પણ હવે તો વિચારો કે પરમાણુ છે એ તો ખૂબ નાનો છે, આપણે પરમાણુને જોઈ પણ નથી શકતા, તો એ પરમાણુની ત્રિજ્યા કેવી રીતે આપણે માપી શકીએ? બરાબર? એટલે આપણે સૈદ્ધાંતિક રીતે એવું કહીએ કે ભાઈ કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર એને ત્રિજ્યા કહેવાય. વાત સાચી છે, પણ આનું માપન જે આપણે કરવું છે એ માપન જે આપણે કરવાનું છે એ માપન મુશ્કેલ છે. આ માપન કરવું ખૂબ મુશ્કેલ છે. અને એટલે વૈજ્ઞાનિકોએ એક બીજો વિચાર અપનાવ્યો અને એણે પરમાણુ ત્રિજ્યાને અલગ અલગ રીતે વિચારી જોયું. એમાં સૌથી પહેલા એમણે વિચાર્યું સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક
ત્રિજ્યા. એટલે એમણે એમ વિચાર્યું કે આપણે એક પરમાણુની ત્રિજ્યા ન માપી શકીએ, પણ એને બદલે આપણે એવું વિચારીએ કે જ્યારે બે પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય, આપણે એવું વિચારીએ કે આ એક પરમાણુ નહીં પણ આવા બે પરમાણુઓ છે એ આમ સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ પહેલા પરમાણુનું કેન્દ્ર છે, આ બીજા પરમાણુનું કેન્દ્ર છે, અને એ સહસંયોજક બંધથી જોડાયેલા છે એટલે બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે આ ભાગીદારી થાય છે. આ વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? ભાગીદારી થાય છે. આને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. કે એક પરમાણુનું વિચારવાને બદલે એમણે વિચાર્યું કે ભાઈ જ્યારે બે પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય ત્યારે એ બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે, ડિસ્ટન્સ જેને આપણે કહીએ, બંને પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર જો બરાબર, તો આ બંને પરમાણુ કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતરનું જો તમે અડધું કરી નાખો તો એને પણ કહેવાય સહસંયોજક ત્રિજ્યા. બરાબર, સમજી શકાય એવું વાત છે કે ભાઈ આ એક પરમાણુની ત્રિજ્યા વિચારવાને બદલે તમે એવું વિચારો કે ભાઈ બે પરમાણુઓ, બે સમાન પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા છે અને એ લગભગ અધાતુ પરમાણુઓ હોય. સહસંયોજક બંધ કયા પરમાણુઓમાં બને છે? અધાતુ પરમાણુઓમાં જોવા મળે છે. તો જ્યારે આવા બે સમાન અધાતુ પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય, જો આ આકૃતિ જે બતાવે છે કે આ સહસંયોજક બંધ છે, ત્યારે એ બંને પરમાણુ કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતરનું જો અડધું કરો તો એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. સહસંયોજક ત્રિજ્યાને ઇંગ્લિશમાં કોવેલેન્ટ રેડિયસ કહેવાય છે, એટલે એને c થી દર્શાવવામાં આવે છે. સહસંયોજક ત્રિજ્યા એને c વડે દર્શાવવામાં આવે છે. તો rc બરાબર થશે d/2. ઓકે, વ્યાખ્યા પણ તમે તમારી જાતે લખી શકો. સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન અધાતુ પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય તેને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. તો આકૃતિની મદદથી તમે વ્યાખ્યા પણ બનાવી શકો. તો આ વાત થઈ સહસંયોજક ત્રિજ્યા. એટલે વૈજ્ઞાનિકો એમ કહે છે કે પરમાણુ ત્રિજ્યાને આપણે સહસંયોજક ત્રિજ્યા તરીકે સમજવાની છે, એકલા પરમાણુની ત્રિજ્યા તરીકે સમજવું મુશ્કેલ છે. બીજો આવો એક શબ્દ વિચાર્યો, ધાત્વિય ત્રિજ્યા. ધાત્વિય ત્રિજ્યા એટલે કે rm, મેટાલિક રેડિયસ એટલે કે rm, કે જ્યારે ધાતુ પરમાણુઓ એકબીજા સાથે આવી રીતે જોડાયેલા હોય, આપણને ખબર છે કે ધાતુ પરમાણુઓ વચ્ચે ધાત્વિય બંધ હોય છે અને એમાં આ ધાતુ પરમાણુઓ બધા છે, આ બધા ધાતુ પરમાણુઓ છે અને એ ધાતુ પરમાણુઓ વચ્ચે ધાત્વિય બંધ છે. તો જ્યારે કોઈ ધાતુ પરમાણુઓ ધાતુની અંદર આ પ્રમાણે ગોઠવાયેલા હોય, ધાતુના સ્ફટિકની અંદર, આ એક ધાતુનો સ્ફટિક છે દાખલા તરીકે, અને એ ધાતુના સ્ફટિકની અંદર આ બધા ધાતુ પરમાણુઓ ગોઠવાયેલા છે અને ધાતુ પરમાણુઓ ખરેખર ધન આયન સ્વરૂપે હોય છે, કારણ કે ધાતુની વિશિષ્ટતા છે કે એ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને એ ગુમાવેલા ઇલેક્ટ્રોન સમગ્ર ધાતુ સ્ફટિકની અંદર ગતિ કરતા હોય છે. આ બધા જ ઇલેક્ટ્રોન છે એ ધાતુ સ્ફટિકની અંદર ગતિ કરતા હોય છે, જેને ધાત્વિય બંધથી ઓળખવામાં આવે છે. આગળ જતા તમારે ધાત્વિય બંધ વિશે વિગતવાર સમજવામાં આવશે. અત્યારે તમને ખાલી આઈડિયા આપું છું કે ભાઈ આ ધાતુના પરમાણુઓ છે એ ધાતુના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે એ ધનાયન સ્વરૂપ બની જાય છે. બધા જ પરમાણુઓ ધનાયન સ્વરૂપ બની જાય છે અને મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સમગ્ર ધાતુ સ્ફટિકની અંદર ઘૂમતા હોય છે. આવી આખી ધાતુની રચના હોય છે. તો જ્યારે આવા ધાતુના પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે પાસના બે ધાતુ પરમાણુ કેન્દ્ર વચ્ચેનું તમે અંતર લો, આ રીતે જેવી વાત આપણે આમાં કરી એ જ વાત આપણે આમાં કરી શકીએ. પણ સવાલ અહીંયા એટલો છે કે આ ધાતુ પરમાણુ
ઉપર આપણે વાત કરી એ અધાતુ પરમાણુને લાગુ પડે છે, જ્યારે આ ધાત્વિય ત્રિજ્યા જે છે એ ધાતુ પરમાણુને લાગુ પડે છે. તો પાસેના બે ધાતુ પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર અને એનું અડધું તમે કરો તો એને ધાત્વિય ત્રિજ્યા અથવા તો મેટાલિક રેડિયસ કહેવામાં આવે છે. તો સેમ ઉપર પ્રમાણે મેટાલિક રેડિયસ બરાબર થશે d/2. ટૂંકમાં તમે જુઓ કે ભાઈ ત્રિજ્યા એટલે શું, તો એક પરમાણુ માટે શક્ય નથી, મુશ્કેલ છે, અને એટલે આ લોકોએ વિચાર્યું કે બે અધાતુ પરમાણુ સહસંયોજક બનથી જોડાયેલા હોય અથવા તો ધાતુ પરમાણુઓ એકબીજા સાથે ધાત્વિય બનથી જોડાયેલા હોય ત્યારે પાસેના બે કેન્દ્રો વચ્ચેનું તમે અંતર માપો અને એ અંતરનું તમે અડધું કરો તો એ ત્રિજ્યા થશે. બરાબર છે? બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું આપણે કરવાનું છે એટલે એ આપણને ત્રિજ્યા સ્વરૂપે મળી જશે. તો આ સહસંયોજક ત્રિજ્યા થઈ ગઈ, આ મેટાલિક ત્રિજ્યા થઈ ગઈ. એવો ત્રીજો શબ્દ આપણે આપ્યો વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા જેને આપણે RV વડે દર્શાવીએ છીએ. હવે આ શબ્દો પર બહુ ધ્યાન આપજો તમે. સહસંયોજક ત્રિજ્યા એ અધાતુ પરમાણુઓ વચ્ચે હોય છે, એટલે કે ક્લોરીન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, એવા અધાતુ પરમાણુઓ વચ્ચે જે અસ્તિત્વ ધરાવે છે એ સહસંયોજક ત્રિજ્યા છે. ધાતુ પરમાણુ વચ્ચે જે અસ્તિત્વ ધરાવે છે એ ધાત્વિય ત્રિજ્યા છે. હવે આ વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે એમાં જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ અણુ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. ઉપરના બંને કિસ્સામાં પરમાણુ વચ્ચે છે, પરમાણુ વચ્ચે છે, જ્યારે આ વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે એ અણુ વચ્ચે છે. એટલે આની માટે એ ખાસ ધ્યાન રાખવાનું કે એ અણુ વચ્ચે છે. ઓકે, વાન ડર વાલ્સ ત્રિજ્યા જે સમજવાની છે એ આપણે અણુ વચ્ચે સમજવાની છે કે ભાઈ એમાં એક અણુ બીજા અણુ સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલો હોય છે એવું આપણે વિચારવાનું. દાખલા તરીકે એક અણુ છે જેના આ બે પરમાણુઓ છે એવું અહીંયા દોરો કે ભાઈ આ એક અણુ થયો. જો આ એક અણુ છે એના આ બે પરમાણુઓ છે એ સહસંયોજક બળથી જોડાયેલા છે. તો એક એવો બીજો અણુ અહીં વિચારો કે ચાલો આ બીજો અણુ. ઓકે, હવે આ એક અણુ બીજો અણુ આ મેં દોર્યો. સમજાય છે? આ એક અણુ છે, આ બીજો અણુ છે. હવે આવા અણુ વચ્ચે અણુ એકબીજા સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. તો જ્યારે આ વાન ડર વાલ્સ શબ્દ આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે વાન ડર વાલ્સ છે ને એ અણુ વચ્ચે અસ્તિત્વ ધરાવતું બળ છે, જ્યારે ઉપરના કિસ્સામાં બંને પરમાણુ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. સહસંયોજક બંધ છે, ધાત્વિય બંધ છે, એ પરમાણુ વચ્ચેનો બંધ છે. આયનિક બંધ છે, એ બધા પરમાણુ વચ્ચેનો બંધ છે. જ્યારે વાન ડર વાલ્સ જે છે એ અણુ વચ્ચેનો એક પ્રકારનો બંધ છે. એટલે આપણે આકૃતિમાં દર્શાવ્યું કે ધારો કે આ એક અણુ છે, આ ઉપર કયો છે એ એક અણુ છે, હવે આ એક અણુ છે એવો માની લો કે બીજો અણુ છે. હવે આ બંને અણુની વચ્ચે આ વાન ડર વાલ્સ આકર્ષણ બળ. આવા કિસ્સામાં પાસેના બે કેન્દ્રો વચ્ચેનું અંતર તમારે લેવાનું. જો આ અને આ પાસેના બે કેન્દ્રો વચ્ચેનું અંતર તમારે લેવાનું. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે એક અણુ બીજા અણુ સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલો હોય ત્યારે પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર તમારે લેવાનું અને એ અંતરનું અડધું કરવાનું. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ ત્રિજ્યા એ બીજું કશું નથી પણ અંતરનું આપણે શું કરવાનું છે, અડધું કરવાનું છે. તો એને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે એ નિષ્ક્રિય વાયુઓમાં જોવા મળે છે. નિષ્ક્રિય વાયુઓમાં જોવા મળે છે. હિલિયમ, નિયોન, આર્ગોન એવા બધા જે નિષ્ક્રિય વાયુઓ છે, તો નિષ્ક્રિય વાયુ વચ્ચે કોઈ
ખાસ ધ્યાન રાખજો, એટલે જ આપણે એને નિષ્ક્રિય કહીએ છીએ. હિલિયમ, નિયોન, આર્ગોનના પરમાણુ વચ્ચે કોઈ એવો બંધ બનતો નથી. તો આવા નિષ્ક્રિય વાયુઓ જે છે એ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી એના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમાં કોઈ બીજો બંધ બનતો નથી. તો મિત્રો આટલું તમને ક્લિયર થઈ ગયું કે અધાતુ પરમાણુ હોય તો એને સહસંયોજક ત્રિજ્યા લાગુ પડે છે. ધાતુ પરમાણુ હોય તો એને ધાત્વિય ત્રિજ્યા લાગુ પડે છે. અને નિષ્ક્રિય વાયુઓ હોય તો એને વાન ડર વાલ્સ ત્રિજ્યા લાગુ પડે છે. તો આ તમને ત્રણેય પ્રકારની ત્રિજ્યાને સમજાવે કે બે વૈજ્ઞાનિકોએ ફરી એકવાર જોઈ લો કે પરમાણુ ત્રિજ્યા જે છે એ માપન કરવું મુશ્કેલ છે. તમે કોઈ એક પરમાણુની ત્રિજ્યા માપી શકતા નથી અને એટલે પરમાણુ ત્રિજ્યાને આવા ત્રણ સંદર્ભમાં વિચારવામાં આવે છે. તો આ ત્રણને આપણે પરમાણુ ત્રિજ્યા સમજવાનું છે. સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા, એ ત્રણને આપણે સમજવાનું છે. પરમાણુ ત્રિજ્યા સમજવાનું છે. ક્લિયર થઈ ગયું? એક અધાતુ પરમાણુ માટે, બીજી ધાતુ પરમાણુ માટે અને ત્રીજી છે એ નિષ્ક્રિય વાયુઓ માટે છે. શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે જો આ અધાતુ પરમાણુ છે એમ આ બધા ધાતુ પરમાણુ છે એમ આપણે અહીંયા લખીએ એટલે તમને ક્લિયર થઈ જાય. ઓકે, આ જે છે એ નિષ્ક્રિય વાયુઓ છે. એટલે નિષ્ક્રિય વાયુઓ તો કોને કઈ ત્રિજ્યા લાગુ પડે એ તમને બરાબર ખ્યાલ આવી ગયો. તો પરમાણુય ત્રિજ્યાના આ ત્રણ પ્રકાર છે એ તમારે સમજવાનું. સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા. અને ત્રણેય ત્રિજ્યાની અંદર આપણે અંતરનું કરવાનું છે, અડધું કરવાનું છે. પણ હવે એક વાત ક્લિયર કરી લો મગજમાં કે પરમાણુય ત્રિજ્યાને આ ત્રણ સંદર્ભમાં જોડવામાં આવે છે. અને આનું માપન જે છે, ત્રિજ્યાનું માપન, તમને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ પરમાણુ અણુ બધા નાના હોય તો એ ત્રિજ્યાનું માપન કેવી રીતે કરવામાં આવે? તો આપણી બુકમાં લખેલું છે કે એ માપન કરવા માટે સ્પેક્ટ્રોસ્કોપી નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા, એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આ ત્રિજ્યાનું આપણે માપન કરી શકીએ. બીજી એક વાત તમે જોઈ લો કે આકૃતિ ઉપરથી તમને કોઈ પૂછે કે ભાઈ આ ત્રણ પ્રકારની જે ત્રિજ્યા છે, RC, RM અને RV, આ ત્રણેય ત્રિજ્યામાં નાનું કોણ અને મોટું કોણ, તો તમે આકૃતિને ધ્યાનથી જોશો ને તો તમને ઓટોમેટિક સમજાઈ જશે કે આમાં નાનું કોણ છે અને મોટું કોણ છે. હવે જુઓ, આ બે પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બળથી જોડાયેલા છે. આ બંને કેન્દ્રો વચ્ચેનું અંતર છે, ઓકે, એ અંતર કરતા આ અંતર મોટું હશે. આના કરતા આ અંતર કેવું હશે? મોટું. કારણ કે આમાં જો છેદવાળો ભાગ આવેલો છે, એટલે કે બંને પરમાણુના ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરે છે. એટલે સહસંયોજક ત્રિજ્યામાં જે અંતર હશે એના કરતા ધાત્વિય ત્રિજ્યામાં અંતર કેવું હશે? વધારે હશે. અને એના કરતા આ અણુ વચ્ચે જ્યારે વાન ડર વાલ્સ આકર્ષણ બળ બને ત્યારે જે અંતર હશે એના કરતા પણ વધારે હશે. એટલે મેં એ ક્રમમાં તમને સમજાવ્યું છે કે આ અંતર સૌથી ઓછું હશે, એના કરતા આ અંતર વધારે હશે. આમાં જો છેદવાળો ભાગ નથી એટલે એનો અર્થ કે અંતર કેવું છે? વધુ છે. આ અંતર છે એ ઓછું છે અને આ અંતર એના કરતા પણ મોટું છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે સહસંયોજક ત્રિજ્યા જે છે એ સૌથી નાની હોય છે. એના કરતા મેટાલિક ત્રિજ્યા છે એ મોટી હોય છે અને વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે એ સૌથી મોટી હોય છે. ઓકે, સહસંયોજક ત્રિજ્યા સૌથી નાની હોય છે, ધાત્વિય ત્રિજ્યા એના કરતા મોટી હોય છે અને વાન ડર વાલ્સ ત્રિજ્યા સૌથી મોટી હોય છે. તો આ રીતે આપણે અહીંયા પરમાણુય ત્રિજ્યા વિશે સમજી ગયા. હવે આની અંદર મહત્વનું પરમાણુય ત્રિજ્યા શું છે એ આપણને ખબર પડી ગઈ. હવે આપણા માટે અગત્યનું શું છે કે આવર્તમાં અને સમૂહમાં પરમાણુય ત્રિજ્યામાં કેવો
ફેરફાર થાય છે એ આપણે ખાસ સમજવાનું છે અને એ આપણે બરોબર યાદ રાખી લેવાનું છે. તો 1 by 1 આપણે જોઈએ તો પહેલા આપણે વિચારીએ આવર્તમાં આપણે પહેલા વિચારીએ કે ભાઈ આવર્તની અંદર પ્રમાણીય ત્રિજ્યામાં કેવો ફેરફાર થાય. હવે જ્યારે આવર્તની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખો કે આવર્ત એટલે આડી લાઈન છે, એટલે આપણે હંમેશા એવું વિચારવાનું કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા બરાબર આવર્ત હોય એટલે એમાં ડાબીથી જમણી તરફ આપણે સમજવાનું કે તમે આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણુ ક્રમાંક જે છે z એ વધે. એક વાત પરમાણુ ક્રમાંક z છે એ વધે. તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ પરમાણુ ક્રમાંક z વધે. પ્રોટોનની સંખ્યા વધે, કેન્દ્રીય વીજભાર વધે. એ બધું તમારે આની પરથી સમજવાનું કે z વધ્યો એટલે એનો અર્થ પ્રોટોનની સંખ્યા વધી. પ્રોટોનની સંખ્યા વધી એટલે કેન્દ્રીય વીજભાર વધ્યો. ઓકે. પણ બીજી એક તમને મેં લાક્ષણિકતા સમજાવી છે આવર્તની કે કોઈ પણ આવર્તમાં બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમાં n વધતો નથી. n અચળ હોય છે. તમે ધારો કે બીજો આવર્ત લ્યો તો બાહ્યતમ કોષ 2 હોય, ત્રીજો આવર્ત લ્યો તો બાહ્યતમ કોષ ત્રીજો હોય, ચોથો આવર્ત લ્યો તો બાહ્યતમ કોષ ચોથો હોય. એટલે આવર્ત છે ને એ બાહ્યતમ કોષ દર્શાવે છે. અને એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ આવર્તની લાક્ષણિકતા શું? આવર્તની લાક્ષણિકતા એ કે એમાં બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમાં n જે છે ને એ હંમેશા અચળ હોય. ખાસ ધ્યાન રાખી લેજો. તો આપણે લખીએ આગળ કે બાહ્યતમ કોષ એટલે સૌથી બહારનો કોષ. બાહ્યતમ કોષનો n જે છે ને એ અચળ રહે છે. આ આવર્તની લાક્ષણિકતા કે કોઈ પણ આવર્તની અંદર હંમેશા બાહ્યતમ કોષનો n છે ને એ અચળ રહે. બીજો આવર્ત હોય તો બીજો, ત્રીજો આવર્ત હોય તો ત્રીજો, ચોથો આવર્ત હોય તો ચોથો. એ આપણે આવર્ત કોષ્ટકની અંદર ખૂબ સરસ રીતે સમજી શક્યા છીએ. આને કરીને શું થશે? n અચળ રહેશે એને કારણે કેન્દ્ર અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું નથી. સમજો કે n અચળ રહે એટલે એનો અર્થ કે કેન્દ્ર અને બાહ્ય ઇલેક્ટ્રોન એ વચ્ચેનું અંતર વધતું નથી. દાખલા તરીકે તમે બીજો આવર્ત લેશો તો બીજા આવર્તના બધા તત્વોમાં બાહ્યતમ કોષ બીજો જ હશે. સમજાય છે? તમે બીજો ધારો કે આવર્ત બીજો લો, ધારો કે આ આખું કેન્દ્ર છે, આ 1, આ 2, આ n બરાબર 1, n બરાબર 2. તો જો મેં બીજો આવર્ત લીધો હશે તો એનો બાહ્યતમ કોષ કયો હશે? બીજો. તો દરેક તત્વની અંદર બીજા કોષમાં ઇલેક્ટ્રોન હશે. એટલે આ કેન્દ્રથી જે બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જે છે, આ અંતર એ હંમેશા અચળ. એ અચળ રહેવા પાછળનું કારણ કે આવર્તની અંદર n છે એ અચળ છે. એટલે અંતર છે ને એ અંતર પણ અચળ હશે. એ અંતર વધતું નથી. હવે તમે વિચારો કે અંતર અચળ છે પણ સામે પક્ષે કેન્દ્રમાં પ્રોટોન વધતા જશે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જશે. તમે જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જશો એમ ઇલેક્ટ્રોન છે એ વધતા જશે, કેન્દ્રમાં પ્રોટોન પણ વધતા જશે. અંતર છે એ અચળ રહેવાનું છે. એટલે પરિણામ શું આવશે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ જે છે ને એ વધશે. મિત્રો આ બધી બાબતો આવર્તની ખૂબ તમારે સમજવાની છે. તો આપણે એમ લખી શકીએ કે અંતર વધતું નથી. એના પરિણામે શું થયું? તો કે કેન્દ્ર અને બાહ્ય ઇલેક્ટ્રોન
આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન વાદળ સંકોચાય છે અને ઇલેક્ટ્રોન વાદળ સંકોચાય એટલે પરમાણુવીય ત્રિજ્યા ઘટે છે. તો આના એક એક વાક્યો એકબીજા સાથે સંકળાયેલા છે મિત્રો. ફરીવાર ધ્યાનથી જોઈ લેજો કે કોઈ પણ આવર્તની આપણે વાત કરીએ તો આપણે આ રીતે મુદ્દાવાઇઝ સમજાવવાનું છે કે ભાઈ આવર્ત એટલે ડાબી બાજુથી જમણી તરફ જતા પરમાણુ ક્રમાંક વધે. બાહ્યતમ કોષનો n અચળ રહે એટલે અંતર વધતું નથી. અંતર વધતું નથી એટલે આકર્ષણ વધે છે. તો સમજો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધે છે એટલે તમારે એમ સમજવાનું કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધ્યું એટલે પરમાણુ સંકોચાય એટલે ઇલેક્ટ્રોન વાદળ સંકોચાય છે અને સંકોચાય એટલે એનો અર્થ કે ત્રિજ્યા ઘટે છે. તો આ આપણા માટે ખૂબ મહત્વનું કારણ આવી ગયું કે આવર્તમાં હંમેશા કોઈ પણ આવર્તની અંદર ડાબી બાજુથી જમણી તરફ જાઓ એમ પરમાણુય ત્રિજ્યા થાય ઘટે. ઇઝ ઇટ ક્લિયર? હવે જો તમને આવર્તનું સમજાઈ ગયું હોય તો એના ઉપરથી હવે તમને સમૂહ વિશે પણ બતા આવે. હવે આપણે સમૂહમાં વાત કરીએ એટલે આ જે બધા મુદ્દાઓ લખ્યા છે એમાં થોડો ફેરફાર કરતા જવાના આપણે. જો આવર્ત આડું છે એટલે આપણે એમ લખ્યું કે ડાબી બાજુથી જમણી તરફ જતા. સમૂહ એટલે ઊભું તો આપણે શું લખશું? ઉપરથી નીચે તરફ જતા z વધે. ઓકે, z એટલે પરમાણુમાં વધે. આ દરેક વાક્યની અંદર યોગ્ય ફેરફાર આપણે કરી નાખશું કે ઉપરથી નીચે તરફ જતા z વધે. હવે જો મોટો ચેન્જ શું આવશે એ તમે આવર્ત કોષ્ટક યાદ કરજો. આવર્ત છે ને, આવર્ત એ આડું છે. આડું છે એટલે એનો અર્થ કે એમાં n છે એ અચળ રહેશે. પણ સમૂહ ઊભું છે એટલે તમે ઊભું વિચારશો તો ઉપરથી નીચે તરફ જાવ એમ n શું થશે? વધતો જશે. એટલે આવર્તમાં n અચળ હોય પણ સમૂહમાં n કેવો હોય? વધતો જતો હોય. આ સૌથી મોટો ફેરફાર છે. એટલે અહીંયા આપણે લખશું કે બાહ્યતમ કોષનો n વધે છે. આ સૌથી મોટો ચેન્જ છે કે આવર્તમાં n અચળ હોય જ્યારે સમૂહમાં n વધે છે. ઓકે, આવર્તમાં n અચળ છે જ્યારે સમૂહમાં n વધે છે. તમે આ વસ્તુ આવર્ત કોષ્ટક જોશો તો તમને ખૂબ સરસ રીતે સમજાશે કે તમે જ્યારે સમૂહની વાત કરો ત્યારે એમાં n છે એ વધતો જાય. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 એ પ્રમાણે વધતું જાય. n વધતું જાય એટલે અંતર વધશે. અહીંયા જે લખ્યું છે કે અંતર વધતું નથી એને બદલે અંતર વધશે. કેન્દ્ર અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે. કેન્દ્ર અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે. અંતર વધે એટલે આકર્ષણ ઘટે. જો બધા વાક્ય બદલાઈ જશે આકર્ષણ ઘટશે. આકર્ષણ ઘટે. ઉપમા લખું છું, અંતર વધી ગયું એટલે આકર્ષણ ઘટી ગયું. ઓકે, આકર્ષણ ઘટી ગયું એટલે ઇલેક્ટ્રોન વાદળ વિસ્તરણ પામે. ઇલેક્ટ્રોન વાદળ વિસ્તરે. જો એક એક શબ્દ બદલાય છે તો આમાં સંકોચાય તો આમાં વિસ્તરે. અને ઇલેક્ટ્રોન વાદળ વિસ્તરે તો એનો અર્થ કે પરમાણુય ત્રિજ્યા વધે. તો આ એક આપણું બીજું અગત્યનું કારણ આવી ગયું. તો મિત્રો આ વસ્તુ તમારે ખાસ બધાએ યાદ રાખી લેવાની છે. તમને કોઈ પૂછે એટલે આ તમને યાદ હોવું જોઈએ કે આવર્તમાં ત્રિજ્યા ઘટે અને સમૂહમાં ત્રિજ્યા વધે. તમને
એક સામાન્ય આકૃતિ સ્વરૂપે બતાવી દઉં કે ભાઈ જ્યારે આપણે આવર્તની વાત કરીએ ત્યારે એમાં ત્રિજ્યા ઘટે એટલે કે પહેલો પરમાણુ હોય એની ત્રિજ્યા મોટી, બીજાની એના કરતા નાની, પછી એના કરતા નાની, એના કરતા નાની. આ આવર્ત જે છે એ આવર્તની અંદર હંમેશા પરમાણુ નાનો નાનો થતો જાય એટલે કે ત્રિજ્યા છે એ ઘટે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો કે આવર્ત હોય તો એની અંદર ત્રિજ્યા ઘટે એટલે પરમાણુ આમ નાનો નાનો થતો જાય. જ્યારે સમૂહ હોય તો સમૂહની અંદર ત્રિજ્યા વધે એટલે એનો અર્થ કે સમૂહમાં પહેલો પરમાણુ નાનો હોય, બીજો એના કરતા મોટો, ત્રીજો એના કરતા મોટો. આ પ્રમાણે સમૂહ જે છે એ સમૂહની અંદર ત્રિજ્યા છે એ. તો આ એક આકૃતિ સ્વરૂપે તમને બતાવ્યું કે આવર્ત હશે તો ત્રિજ્યા નાની નાની થતી જશે અને સમૂહ હશે તો એમાં ત્રિજ્યા મોટી મોટી થતી જશે. તો આ બે પરિણામો તમારે ખાસ યાદ રાખવાના અને એના આધારે પછી તમે બીજા ગુણધર્મો સરળતાથી સમજી શકશો. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે અન્ય ગુણધર્મોની ચર્ચા કરશું ત્યારે આપણે સૌથી પહેલા ત્રિજ્યાને યાદ કરવી પડશે. તો એ વખતે તમારા મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આવર્તમાં ત્રિજ્યા ઘટતી જાય. પછી તમને તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણો પણ આપેલા છે કે ભાઈ દાખલા તરીકે બીજો આવર્ત એટલે લિથિયમથી શરૂ કરી અને નિયોન સુધી, ત્રીજો આવર્ત એટલે સોડિયમથી શરૂ કરી આર્ગોન સુધી. આવા બધા આવર્તના ઉદાહરણ આપ્યા છે અને સમૂહના ઉદાહરણ પણ આપ્યા છે. પણ એમાં ખાસ આપણે યાદ રાખવાનું છે કે આવર્ત હશે તો ત્રિજ્યા ઘટશે અને સમૂહ હશે તો ત્રિજ્યા વધશે. એ તમને મેં મુદ્દા વાઇઝ બોર્ડ ઉપર લખીને સમજાવ્યું. આકૃતિ સ્વરૂપે પણ તમને મેં ટૂંકમાં બતાવી દીધું. તારણ આપણે કાઢીએ તો આ લેક્ચરની અંદર આપણે પરમાણુ ત્રિજ્યા વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. પરમાણુ ત્રિજ્યાને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે: સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા. આ વાત સમજ્યા અને પછી આવર્તમાં અને સમૂહમાં કેવો ફેરફાર થાય એ પણ આપણે શીખ્યા કે આવર્તમાં હંમેશા ત્રિજ્યા ઘટતી જાય અને સમૂહમાં ત્રિજ્યા હંમેશા વધતી જાય. તો એટલે આ ગુણધર્મને આવર્તનીય ગુણધર્મ કહેવાય. પરમાણુ ત્રિજ્યા જે છે એ આવર્તનીય ગુણધર્મ શા માટે કહેવાય છે? કારણ એમાં કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ ત્રિજ્યામાં તમને ઘટાડો થતો જોવા મળે, ઉપરથી નીચે તરફ જાઓ એમ ત્રિજ્યામાં વધારો થતો જોવા મળે અને એટલા માટે એને આવર્તનીય ગુણધર્મ એવું આપણે કહીએ છીએ. તો મિત્રો, મારા ખ્યાલથી તમને સરસ રીતના સમજાઈ ગયું હશે. હવે પરમાણુ ત્રિજ્યાને આધારે બાકીના ગુણધર્મો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. ત્યાં સુધી તમે લોકો આ બધું એકવાર હજી રીડિંગ કરી લેજો, ટેક્સ્ટબુકમાંથી પણ વાંચી લેજો અને આવા સરળ મુદ્દામાં તમે તમારી નોટ ક્લિયર કરશો તો તમને એક્ઝામમાં એ ખૂબ મદદરૂપ થશે. થેન્ક્સ ટુ ઓલ.